हाय फ्रेंड्स, सिलेबस चैनल में तमाરું स्वागत है। आज आप स्टाफ नर्सનું AKDRCનું પેપર લેવાયું એનું આપણે પરફેક્ટ સોલ્યુશન્સ જોઈશું, બરાબર। અને તમારું ઇવેલ્યુએશન્સ કરતા રહેજો। જો ગુજરાતીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ગુજરાતી વર્ણમાળા નીચેના આપેલા અક્ષરોમાંથી સંયુક્ત અક્ષર કયો છે? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે શ, બરાબર। ગુજરાતી ભાષાનો સ્વર રૂ કેવો સ્વર કહેવાય છે? તો એ કયો કહેવાય છે? મૂર્ધન્ય કહેવાય છે। ગુજરાતી ભાષાનો વ્યંજનો સંબંધ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો આની અંદર જો ખોટું છે ને એ સી આન્સર છે, છ ઘોષ વ્યંજન એ ખોટું છે। ક્લિયર? આગળ જોઈએ। ગંગા ઘણી લાંબી નદી છે, અવતરણ ચિહ્નમાં દર્શાવેલ શબ્દ કયા પ્રકારનું નામ ગણાય? એ આપણે સોલ્યુશન્સ કરાવ્યું હતું મેં તમને, બરાબર। તો ગંગા એક નદી છે, બરાબર। તો એ જાતિવાચક જવાબ આવશે આપણો। આપેલા વિકલ્પમાંથી આ કહેવતની સમાનાર્થી કહેવત કહો। હાથના કર્યા હૈયે વાગે તો શું થાય? ઊંટ પહાણા પગ ઉપર, એનો સાચો જવાબ રહેશે। હરામ હાડકાનો આ રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો હરામ હાડકાનું શું થઈ જાય કે કામચોર, આપણે રૂટીનમાં બોલતા જ હોઈએ છીએ। ગુજરાતી ભાષાનો ગર્ભદશાનો કાળ કહેનાર સર્જક કોણ હતા? તો આની અંદર કોણ હતું? ગર્ભદશાનો કાળ કહેનાર ભાલણ હતા, કવિ ભાલણ। મહેશ્વર શબ્દની સંધિમાં કયો સંધિ નિયમ લાગે છે? તો આની અંદર આ પ્લસ ઈ એટલે કે હસ્વ ઈ વાળો લાગશે, એટલે ડી આપણો સાચો આન્સર રહેશે આની અંદર। ક્લિયર? નીચેનામાંથી કયો શબ્દ સંપૂર્ણ દ્વિરુક્તિવાળો નથી? તો દ્વિરુક્તિવાળો કયો નથી આની અંદર? તો ઠેક ઠેકાણે। નીચે આપેલ વિકલ્પમાંથી કયો મધ્યમપદ લોપી સમાસ છે? તો મધ્યમપદ લોપીની અંદર વચ્ચે મધ્યમપદ ઉમેરાયું વનવાસ છે, બીજું એકે આવતો નથી। ક્લિયર? જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવળડી, તો આની અંદર કયા આવશે? જુઓ, પાસ મળે છે અંત્યાનુપ્રાસ, છેલ્લે મળે છે। મેં તમને સારી રીતે સમજાવી હતું આ, અને આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરાયા છે લગભગ બધા જે ક્વેશ્ચન છે, બરાબર। સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો સાચી જોડણીવાળો શબ્દ છે આની અંદર નીલિમા। સૌંદર્ય શું, જગત શું, તપ એ જ સાથી કયા છંદનું અલંકાર છે? તો આ છે વસંત તિલકાનું ઉદાહરણ છે। આપણે કંઈ યંત્ર નથી કે અમુક નિયમ પ્રમાણે કાર્ય કર્યા જ કરીએ। આ વાક્યમાંથી સંયોજન ઓળખાવો, તો સંયોજક થશે કે। ગુજરાતી ભાષામાં શબ્દના અર્થમાં વધારો કરે તેવા પૂર્વ પ્રત્યય કયો છે? તો પૂર્વ પ્રત્યય થાય અ, બરાબર। જેનો શિષ્ટ શબ્દ પાપ છે તેવો તળપદા શબ્દ કયો છે? તો પાપનો તળપદી શબ્દ થશે ગોજ। શું થશે? ગોજ। વરસાદમાં નાહવાનો આનંદ અનહદ હોય છે, આ વાક્યમાં અનહદ કયું વિશેષણ છે? તો અનહદ શબ્દ છે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહીશું આપણે। આગળ જોઈએ। મૂઢ લોકો બીજાની બુદ્ધિ વડે જ ચાલે છે, લીટી દોરેલા શબ્દની વિભક્તિ કઈ છે? તો આની અંદર શું આવશે? બુદ્ધિ વડે એટલે કરણ વિભક્તિ આવશે। અહીંયા આપેલ વાક્યમાંથી નિપાત શોધો। પ્રકૃતિ જુમારી માં રહી જાય છે, જ એટલે નિપાત જ આવશે। આપેલા વિકલ્પમાંથી કયો એક વાક્યમાં વિધ્ય કૃદંત નથી? તો વિધ્ય કૃદંત નથી એવું કયું છે વાક્ય? તો ડોહાએ આખી જિંદગી કંઈ કામ કરેલું નથી। હવે આર્ટિકલ જોઈએ। રાઇસ ઓફ ઇન્ડિયા ઇઝ એક્સપોર્ટેડ ટુ મેની કન્ટ્રી, તો એક્સપોર્ટની વાત છે, ઇન્ડિયાની બહાર જાય તો ધ આર્ટિકલ લાગશે। ઇઝ ધીસ ધ વે ખાલી જગ્યા લીડ ટુ ધ સ્ટેશન્સ, તો આની અંદર આપણો જવાબ આવશે હુ, કે હુ લીડ્સ ધ સ્ટેશન, કોણ સ્ટેશનનું લીડિંગ કરશે? આઈ થેન્ક યુ હેવ ડન ફોર મી, બરાબર। તો શું આવશે આની અંદર? આન્સર આવશે ફોર વોટ। આઈ હોપ કાવ્યા રાઇટિંગ હર ફર્સ્ટ નોવેલ બાય ધ નેક્સ્ટ યર, તો આની અંદર શું જવાબ આવશે? કે વિલ હેવ ફિનિશ, બરાબર। નેક્સ્ટ આવતા વર્ષે ફિનિશ કરશે, બરાબર। વિલ હેવ ફિનિશ આવશે, ભવિષ્યકાળની વાત છે। એર પોલ્યુશન મસ્ટ બી સ્ટોપ્ડ, ફરજિયાતપણે સ્ટોપ થવું જોઈએ, બરાબર। સુમૈયા વોઝ સિક સો શી કુડ નોટ એટેન્ડ ધ ફંક્શન્સ, કુડ આવશે। બોથ ધ બોયઝ થ્રુ સ્ટોન એટ ઈચ અધર, એકબીજા સામે પથ્થરો ફેંકે છે। આઈ ખાલી જગ્યા ઇન ધ એક્ઝામિનેશન્સ ઇફ આઈ હેડ નોટ ગો ટુ યોર ગાઈડન્સ, તો આની અંદર શું જવાબ આવશે? આની અંદર ઓપ્શન જોઈ લઈએ તો આનો જવાબ આવશે માઇટ હેવ ફેલ્ડ। સી ધોઝ ફાઇન ટોયઝ ખાલી જગ્યા બાય ધ ચાઇલ્ડ, તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ રહેશે આર બિંગ મેડ। શું રહેશે? આર બિંગ મેડ આપણો સાચો આન્સર રહેશે।
મહારાશી ઇન ધ ગાર્ડન વેન આઈ સો હિમ. મહારાશી હું જ્યારે જોયું ત્યારે મહારાશી ક્યાં હતા? ગાર્ડનમાં હતા. મહારાશી શું કરતા હતા? કામ કરતા હતા. તો ઇઝ વર્કિંગ આવશે. સોમિયા સ્ટાર્ટેડ ખાલી જગ્યા એવરીવેર. શું કરતા હતા? દરેક જગ્યાએ ટેલિફોનિંગ, ફોન કરતા હોય ને, ફોન કરવાનું ચાલુ કરી દીધું હતું. સમરથ હેઝ એ ખાલી જગ્યા ગ્રેટ એમ્બિશન્સ. તો આની અંદર શું આવશે? ટુ ફિલફિલ આવશે. આન્સર એ આપણો સાચો રહેશે. માય ફ્રેન્ડ પ્રિફર સ્વિમિંગ બોટિંગ ઇન્સ્ટેડ ઓફ. બોટિંગની જગ્યાએ સ્વિમિંગ પ્રિફર કર્યું હતું. ઇન્સ્ટેડ ઓફ એટલે ની જગ્યાએ. ઇટ વોઝ ધ સાબરમતી આશ્રમ ખાલી જગ્યાએ ધ દાંડી માર્ચ સ્ટાર્ટેડ. જો આવા ઇંગ્લિશમાં પૂછી નાખ્યો, બરાબર. ફ્રોમ વેર એટલે ક્યાંથી સ્ટાર્ટ કરી હતી એ આવશે, એટલે ફ્રોમ વેર આવશે. ગીવ ધ વર્બ્સ ઓફ કન્સિડરેશન્સ. કન્સિડરેશનનું ક્રિયાપદ આપણે શું થાય? કન્સિડર થશે. શું થશે? કન્સિડર. ગીવ ધ નાઉન ફોર્મ એપોલોજી. તો સર્વનામ શું થાય એપોલોજીસનું? તો એપોલોજી થશે. શું થશે? એપોલોજી. ગીવ ધ એડજેક્ટિવ ફ્રોમ ધ ક્વોલિટી. ક્વોલિટિવનું વિશેષણ આપણે જોવાનું છે, તો ક્વોલિટીનું વિશેષણ થશે ક્વોલિટેટિવ. બરાબર. આ બધા પ્રશ્નો ચર્ચા થઈ ગયેલી છે આપણે. ગીવ ધ મિનિંગ ઓફ ઇડિયમ કમ રેન ઓર શાઇન. તો એક કહેવત છે, તો કમ રેન ઓર શાઇન. તો આમાં શું છે? નો મેટર વોટ. એનો અર્થ શું થશે? નો મેટર વોટ. ગીવ ધ અપોઝિટ વર્ડ ઓફ ગ્લાન્સ. તો ગ્લાન્સનું અપોઝિટ થશે સ્ક્રુટિનાઇઝ. બરાબર. અને ગીવ ધ સિનોનિમ વર્ડ ઓફ ધ ફોય. ફોયનું થશે એડવર્ઝરી. ક્લિયર. હવે આપણે જોઈએ નર્સિંગના જોઈ લઈએ કે બેભાન દર્દીમાંથી સિક્રેશન્સ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનને શું કહેવાય છે? તો સક્શન મશીન કહેવાય છે. યુરિનરી બ્લેડમાં ચેપ લાગે તે કન્ડિશનને આપણે શું કહીશું? સિસ્ટાઇટિસ. નીચેનામાંથી શાની સારવાર માટે એનિમા આપવામાં આવે છે? તો જુઓ, કોન્સ્ટિપેશન્સ માટે આપવામાં આવે, વંશમાં તાવ ઓછો કરવા માટે. ઉપરોક્ત તમામ નીચેના પૈકી ક્લિનિકલ થર્મોમીટરમાં ફેરનહીટમાં કેટલાથી ડિગ્રી સુધી ટેમ્પરેચર માપી શકાય છે? તો 95 થી 108. CSSDનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ સ્ટેરિલાઇઝ સપ્લાય ડિપાર્ટમેન્ટ. ક્લિયર. નીચેનામાંથી કોલેપ્સિંગ પલ્સ બીજા કયા નામે ઓળખાય છે? તો વોટર હેમર પલ્સ. બાયોમેડિક વેસ્ટના નિકાલનો કયો એક્ટ હેઠળ સમાવેશ થાય છે? તો ડિસ્ટોમેડ એક્ટ આવશે. એન્વાયરમેન્ટલ આવશે. ગ્રીન એટલે ઉપરોક્ત તમામ આપણો સાચો જવાબ રહેશે. જો કોઈ પેશન્ટ 500 મિલી ફ્લુઇડ 1 મિનિટના 30 ડ્રોપ્સ લેખે આપવામાં આવે તો કેટલા સમયમાં 500 ml ફ્લુઇડ પૂરું થશે? ડ્રોપ ફેક્ટર આપણે 20 ml આપેલો છે. આપણે સૂત્રની ચર્ચા કરેલી હતી. બરાબર. તો આની અંદર સાચો જવાબ છે 5 કલાક ને 33 મિનિટ. વુન્ડમાંથી નીકળતા સિરિયસ ડેમેજ શું છે? તો ક્લિયર વોટરી પ્લાઝમા આપણો સાચો જવાબ રહેશે. ઇન્ટ્રાવિનસ કેન્યુલા ન્યુનેટલમાં 24 નંબરની યુઝ થશે. લીવરનું કુફર સેલ્સનું કાર્ય શું છે? તો ફેગોસાઇટોસિસનું કામ છે. ગ્લુકાગોન હોર્મોન ક્યાંથી સિક્રેટ થાય છે? પેન્ક્રિયાસમાંથી. આપણે ક્વેશ્ચન્સ પૂછાયેલા જ હતા. આંખમાં આવતા લાઇટના કિરણો આંખના કયા ભાગ દ્વારા કંટ્રોલ થાય છે? લેટેસ્ટ ક્વેશ્ચન પૂછ્યો તો મેં પ્યુપિલ દ્વારા. નીચેનામાંથી કયો જોઈન્ટ ગ્લાઇડિંગ જોઈન્ટ છે? આ બી આપણે ચર્ચા થયેલી જ હતી. બરાબર. તો રિસ્ટ જોઈન્ટ. સ્કેલેટલ સિસ્ટમમાં ટેન્ડન્સનું કાર્ય શું છે? કે મસલ્સ અને બોનને જોડવાનું કામ છે. ઇનર ઇયરમાં કોક્લિયાનું કયું ફ્લુઇડ હોય છે જે બોડીનું બેલેન્સ જાળવી રાખે છે? તો એમાં આવશે પેરીલિમ્ફ આવે. ગાઉટની કન્ડિશનમાં નીચેનામાંથી શાનું એક્યુમ્યુલેશન જોવા મળે છે? તો ગાઉટમાં યુરિક એસિડનું જોવા મળે છે. ડાઉન સિન્ડ્રોમમાં નીચેના પૈકી શાની ખામી જોવા મળે છે? ટ્રાઇઝોમી 21. પાર્કિન્સન્સ ડિઝીઝ કયા ન્યુરો ટ્રાન્સમીટરની ખામીથી જોવા મળે છે? તો આપણે ચર્ચા કરી હતી. તો ડોપામાઇન. આ કોમેન્ટમાં બી પૂછ્યું હતું. બોલવામાં તેમજ બોલેલા શબ્દોને સમજવામાં તકલીફ પડે એને શું કહેવાય? એના અફેઝિયા કહીશું. શું કહીશું આપણે? અફેઝિયા તરીકે ઓળખીશું. S1 ક્યાં સંભળાશે? તો S1 આવશે શું છે? S1 હાર્ટ ક્યારે સંભળાશે? તો એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ બંધ થશે ત્યારે S1 આપણને સંભળાશે. નીચેનામાંથી કયું ECG ફાઇન્ડિંગ હાઇપોકેલેમિયા દર્શાવે છે? તો ST સેગમેન્ટ. ડિપ્રેશન્સ. નીચેનામાંથી કયું ઓર્ગન લિમ્ફેટિક સિસ્ટમ્સનું નથી? તો લિમ્ફેટિક સિસ્ટમમાં પેન્ક્રિયાસ નહીં આવે. ટીબી માટે ડોટ્સ થેરાપી દવાથી બહેરાશની આપણે વારંવાર ચર્ચા કરી છે. સ્ટેપ્ટોમાઇસિન. જ્યારે આગળની ચેસ્ટ અને એબ્ડોમન્સ બંધ થયેલો હોય તો રૂલ ઓફ 9 પ્રમાણે 18%. હાઇડ્રોફોબિયા નીચેનામાંથી ડોગ બાઇટની અંદર નીચેનામાંથી કયું હાઇપોટોનિક સોલ્યુશન છે? તો 0.5 NS 45 NS. મેક બર્ની પોઈન્ટ એપેન્ડિક્સ સાથે સંકળાયેલું છે. BCG કેવી વેક્સિન છે? તો લાઇવ એટેન્યુટેડ વેક્સિન છે. નીચેનામાંથી કઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝથી બચાવે છે? તો કોન્ડમ આવશે આની અંદર. હોસ્પિટલ વેસ્ટને ડિસ્પોઝ કરવાની બેસ્ટ મેથડ કઈ છે? તો આની અંદર જવાબ આવશે ઇન્સિનરેશન્સ. એક આંગણવાડી વર્કર 1000ની વસ્તી હોય છે. આઇસબર્ગમાં ઉપર દેખાતી તરતી ટોચ શું બતાવે છે? ઉપરની વાત કરી હતી આપણે ક્લિનિકલ કેસીસ.
જનની સુરક્ષા યોજનામાં ઇન્સ્ટિટ્યૂટે ડિલિવરી માટેનો ફોકસ કરેલ છે. હાઇપરટેન્શન માટેનું મોડિફાઈડ રિસ્ક ફેક્ટર કયું છે? ઓબેસિટી. મોડિફાઈડ એટલે તમે ચેન્જ કરી શકો એને. ઓર્થોટેરિયન ટેસ્ટ ડિટેક્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો આની અંદર આપણો જવાબ આવશે કે ફ્રી ક્લોરાઇનવાળો ફ્રી એન્ડ કમ્બાઇન્ડ ક્લોરિન ઇન વોટર માટે. લાંબા ટાઈમ સુધી સુગર કેન ડસ્ટ વારંવાર ચર્ચા કરી હતી કે સુગર કેન ડસ્ટમાં બેગમાં આપણે લઈને ભરીને જઈએ બેગો સ્વિસ ટ્રેન્ડ્સને બતાવવા માટે લેટેસ્ટ ક્વેશ્ચન્સ હતો. લગભગ આમાં બધાને કન્ફ્યુઝન પણ આપણો વિડીયો જેને જોયું છે આવડ્યું છે. લાઇન ગ્રાફ પ્રી એક્ઝામમાં જ મેં મૂક્યો હતો ક્વેશ્ચન્સ. ગ્રીપ માટેની કુબલર રોઝ થિયરી શાના માટે? તો કુબલર રોઝની બીજો સ્ટેજ કયો હતો? ડાબડા આપણે ચર્ચા કરી હતી. તો એ ઉપરથી શું આવશે? એ ઉપરથી આની અંદર ડાબડા મેં કુબલર રોઝ જ છે ને? હા, તો બી આવશે એંગર. બરાબર, એંગર આપણો સાચો જવાબ આવશે. નીચેનામાંથી કઈ આલ્કોહોલિઝમનું મેડિકલ કોમ્પ્લિકેશન્સ પૂછ્યું છે? તો કોરાસોકોપ સાયકોસિસ મેડિકલ કોમ્પ્લિકેશન્સમાં આવશે. મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન ટોટલ સ્કોર 30. નીચેનામાંથી કઈ કન્ડિશનને ટ્રીટ કરવા માટે હિપ્નોટિક ડ્રગ્સ વપરાય છે? તો સ્લીપ ડિસઓર્ડર. ઓસીડીવાળા પેશન્ટને હેલ્પ કરવા માટે બેસ્ટ સાયકોથેરાપી કઈ છે? તો બિહેવિયર મોડિફિકેશન આવશે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરની અંદર. સિવિયર ડિપ્રેશન્સવાળા પેશન્ટમાં કોમન રિસ્ક ફેક્ટર છે સુસાઇડલ ટેન્ડન્સી આવશે. નીચેનામાંથી એમનેસિયા કોનો ડિસઓર્ડર છે? તો મેમરીનો છે. ઊંચાઈની બીક લાગે એ બી ક્વેશ્ચન્સ મેં પૂછ્યો હતો. તો ઊંચાઈની બીક લાગે એના આપણે શું કહે છે? ડિસઓર્ડરને શું કહેવાય છે? તો ફિયર ઓફ હાઇટની અંદર એક્રોફોબિયા આપણો સાચો આન્સર રહેશે. મેનિયા કયા પ્રકારનો ડિસઓર્ડર છે? તો મેનિયાની અંદર આપણો સાચો જવાબ શું આવશે? મૂડ ડિસઓર્ડર છે. મેનિયા ડિપ્રેશન્સ બધા સાયકોટ્રોપિક ડ્રગ્સ દ્વારા એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર બ્લોક કરે શું થાય છે? ડ્રાય માઉથ. આ બી આપણે વારંવાર ચર્ચા કરી હતી. માતા માટે આયનની ટેબ્લેટ એલિમેન્ટ આયનનું પ્રમાણ કેટલું હોય છે? તો 60 મિલીગ્રામ. બરાબર, બધા જ ક્વેશ્ચન લગભગ મારા વિડીયો જેને જોયા છે ને બહુ જ ઉપયોગી થયું છે આ પેપરમાં. મજા આવી ગઈ છે. પ્રેગ્નન્સી દરમિયાન નીચેનામાંથી કયા સાઇનમાં વજનને લેટરલ ભાગમાં ફિલ કરવાથી પલ્સેશન જોવા મળે છે? તો ઓસિયન્ડર સાઇન આપણો સાચો જવાબ રહેશે. સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટના પ્રાઇમરી એરિયા પર દેખાતા નાના નાના નોડ્યુલ્સને શું કહેવામાં આવે છે? મોન્ટેગો મેરી ટ્યુબરકલ્સ આપણો સાચો આન્સર રહેશે. નીચેનામાંથી કયા પ્રકારના પાલ્પેશનની મદદથી ફિટસનું હેડ એંગેજ થયું છે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ? તો પેલ્વિક સાચો જવાબ રહેશે. કેટલા સેન્ટીમીટર ડાયલેશન ફૂલ ડાયલેશન ગણવામાં આવે છે? તો 10 સેન્ટીમીટર. નીચેના પૈકી કયું સાધન યુટ્રસની ઊંડાઈ માપવા માટે વાપરવામાં આવે છે? ઊંડાઈ એટલે કે આપણે લંબાઈ તો યુટ્રાઇન સાઉન્ડ. બરાબર. કોર્નિક હાઇપરટેન્શનવાળા પ્રેગ્નન્ટ મધરને કઈ દવા આપવામાં આવે છે? તો આની કોમેન્ટમાં પણ આપણે ચર્ચા થઈ હતી. તો મિથાઇલ ડોપા. ડેડ થયેલું ફિટસ યુટ્રસની અંદર થોડા અઠવાડિયા સુધી પડ્યું હોય તો એને શું કહેવાય? એના આપણે મિસ્ડ એબોર્શન કહીશું, કારણ ડેડ પૂછ્યું છે એટલે ઇનકમ્પ્લીટ નહીં આવવામાં. મિસ્ડ એબોર્શન જ રાઇટ આન્સર રહેશે. ફેલોપિયન ટ્યુબના ઇન્ફ્લેમેશનને શું કહેવામાં આવે છે? તો સલ્ફિન્જાઇટિસ આપણો સાચો આન્સર રહેશે. એમને ટાઈપિંગ મિસ્ટેક કરી છે. એમ્નિયોટિક ફ્લુઇડનો ગ્રીનિશ કલર શાના કારણે જોવા મળે છે? તો ગ્રીનિશ કલરમાં આપણો જવાબ હશે મ્યુકેનિયમ. કેટલા ml કરતાં બ્લડ લોસ થાય તો પીપીએચ કહેવાય? તો 500 ml. એક્ટિવ ફિટલ મુવમેન્ટ મધર દ્વારા ફીલ કરીને આપણે કહીશું ક્વિકનિંગ. એન્ટ્રીયર ફન્ટાનેલનું બીજું નામ છે બ્રેકમાં મેં યાદ કરાવ્યું હતું એ બી પ્રમાણે. બરાબર. એચઆઈવીના ચેપ ધરાવતી માતાના બાળકના જન્મ બાદ આ બી પૂછો તો આપણે નેવિરાપિડ ને જાયડુવિડન એટલે એ બી અને સી આપણો સાચો આન્સર રહેશે. બંને આપીએ છીએ. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર હોતો નથી? આ ચર્ચા કરી કેસરી હોતો નથી. મરાસમસ બાળકનો ચહેરો મેં કીધું હતું કે આ વખતે ક્વેશ્ચન કોડ પૂછ્યું છે તમને મરાસમસ પૂછશે જ. તો મરાસમસની અંદર આપણો આન્સર શું રહેશે? મંકી શેપ. નીચેના પૈકી કયો રોગ હુપિંગ કફ? તો પર્ટુસિસ. ન્યૂબોર્ન બેબીમાં ફિઝિયોલોજીકલ જોન્ડિસ તો મેં વારંવાર ચર્ચા કરી છે. તો બીજા દિવસે જોવા મળે, કારણ કે 24 કલાકની અંદર પેથોલોજીકલ જોવા મળે, કારણ કે કોઈ ડિસીઝ કન્ડિશનના કારણે જોવા મળે, પણ ફિઝિયોલોજીકલ બીજા દિવસે જોવા મળશે. નીચેના પૈકી બાળકોમાં કયો ટીથ આવશે? ફર્સ્ટ ટીથ આવશે ઇન્સાઇઝર. હાઇડ્રોસિફિલિસવાળા બેબીમાં પ્રકર્શન કરતી વખતે જે ક્રેક પોટ સાઉન્ડ મેસ્વેન સાઇન તરીકે ઓળખીએ છીએ. નેફ્રોટિક સિન્ડ્રોમમાં આ બી હમણાં લાસ્ટ આપણે ચર્ચા કરી હતી કે માસિવ પ્રોટીનુરિયા જોવા મળે. નીચેના પૈકી કયા ગ્રુપમાં ટેમ્પર ટેન્ટ્રમ નોર્મલ જોવા મળે છે? આની બી ચર્ચા થઈ ગઈ હતી ટોડલરની અંદર. લેટ ડાઉન રિફ્લેક્સ કયો છે? તો મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સિસ છે. સાયકોસોશિયલ ડેવલપમેન્ટ થિયરી તો આ તો બધાને આવડતું જ હોય છે. સાયકોસોશિયલ થિયરીમાં શું પૂછ્યું છે? થિયરી કોને આપેલી છે? તો સિગ્મોઇડ ફ્રોડે આપી છે ને? ના, સાયકોસોશિયલ પૂછી છે. સાયકોસોશિયલની અંદર એરિક્સન આવશે. બરાબર. એ સાયકોલોજીકલ નહીં, સાયકોસોશિયલમાં એરિક્સને આપી છે. માસ્લો હિરાચીમાં ઉપર લેવલની હાઈએસ્ટ લેવલની પૂછી છે તો સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન આવશે. સૌથી ટોચ પર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન આવશે. ક્લિયર. કમ્યુનિકેશન પ્રોસેસમાં મેસેજ રિસીવ કરીને શું કહીશું આપણે? ડીકોડર કહીશું. શું કહીશું? ડીકોડર. કયું વિટામિન બ્લડ કોગ્યુલેશન્સ માટે જરૂરી છે? તો વિટામિન કે.
ગિરનાર પરનો અશોક શિલાલેખ કઈ ભાષામાં કોતરાયેલો છે? તો બ્રાહ્મીમાં. અંગ્રેજો કોના સમયમાં સુરત વેપારી કોઠી સ્થાપી હતી? તો જહાંગીર. આ બી ચર્ચા કરી આપણે. મુગલ સામ્રાજ્યમાં પડતી વખતે નીચેના કયા પાશ્ચાત્ય સત્તાની વસાહત ભારતમાં ન હતી? તો જર્મન નથી, કારણ કે ડચ, અંગ્રેજ ને પોર્ટુગીઝ તો આવી ગયા હતા. હાલમાં લોથલ કયા જિલ્લાની અંદર આવેલું છે? લોથલ પર ચર્ચા કરી હતી, અમદાવાદ જિલ્લો. પારસીઓવાળો મેં હમણાં જ પ્રીટમમાં મૂક્યો તો કઈ જગ્યાએ ઉતર્યા હતા? સંજાણમાં. ગુજરાતમાં ભીલ સેવાની આપણે ચર્ચા કરી હતી, તો અમૃતલાલ ઠાકર. ગુજરાતની વાવ અને કુવાઓ તેના સ્થળે જોડકી. દાદા હરીની વાવ ગાંધીનગરમાં નથી. ક્લિયર. 15 ઓગસ્ટ 2023ના રોજ કેટલામો સ્વતંત્ર દિવસ? આપણે હમણાં જ ચર્ચા કરી હતી લાસ્ટ કરંટ અફેરમાં, તો 77માં. ભારતનું રાષ્ટ્રીય પશુ તો તમને બધાને ખબર જ હોય. પશુ પૂછ્યું છે આની અંદર, એટલે આમાં વાઘ આપણો આન્સર આવશે. એનિમલ, એટલે ગુજરાતીમાં કન્ફ્યુઝન છે, એનિમલ જોઈને આન્સર આપવાનો હતો. ભારતની સંવિધાન સભાએ રાષ્ટ્રધ્વજને કઈ તારીખ અપનાવેલો હતો? 22 જુલાઈ 1947ના રોજ અપનાવ્યો હતો. નીચેના વાક્યો ચકાસો. જમ્મુ કાશ્મીર એક સંઘ રાજ્ય ક્ષેત્ર છે અને સિક્કિમ એ રાજ્ય છે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? માત્ર બીજું જ યોગ્ય છે કે સિક્કિમ એ રાજ્ય છે, તો માત્ર 2 યોગ્ય છે. ગુજરાતનો સાક્ષરતા દર 79.31 છે. 1918માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત ખાતે પ્રથમ પાયો નાખ્યો હતો. તો આની અંદર શું એક જ સાચું છે, 1918માં નહોતો નાખ્યો, એટલે માત્ર એ એક જ યોગ્ય છે. સાક્ષરતા દર ક્લિયર છે આપણો. ઇમરજન્સી નંબર જોડી ગોઠવો. આમાં તમારે ખાલી ઇમરજન્સી આપણે 108 યાદ હોય તો તમને ખબર પડી જાય પહેલાંનું બી ક્યાંય છે નહીં, એટલે એ સાચો છે. નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી? તો આની અંદર આપણો જવાબ શું આવશે કે જોડકું યોગ્ય નથી. આ ક્વેશ્ચન્સ મને મળ્યો નથી, પણ હું ટેલિગ્રામ પર જાણ કરી દઈશ. ક્લિયર. હાઇડ્રો પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો ગોદાવરી. ભારતમાં લગભગ કેટલી જમીનને સિંચાઈનો લાભ મળે છે? તો 65% સિંચાઈનો લાભ મળે છે. દક્ષિણ ભારતમાં નીલગિરી પહાડી દક્ષિણ છેડા પર આવેલ પાસને કયું નામ આપવામાં આવ્યું છે? તો પાસને નામ આપવામાં આવ્યું છે થાલઘાટ. હવે જો આનો જવાબ આવી ગયો યાદ મને. 1 ટન બરાબર 100 કિલોગ્રામ આપણો જવાબ રહેશે, કારણ 1 ટન બરાબર 100 કિલોગ્રામ થાય નહીં. 1 ટન બરાબર લગભગ 907 કિલોગ્રામ જેવું થાય છે, બરાબર. તો સાચો જવાબ રહેશે સી. કરેક્ટ કરી લેજો. 133માં જુઓ. ધ યોરલાંગ ઝેનબેગો નદી એ ભારતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચિનાબ, ઝેલમ, મહાનદી કે પછી એની અંદર આપણો સાચો જવાબ રહેશે બ્રહ્મપુત્રા. હવામાનના કયા વાયુના કારણે પિત્તળ ખુલ્લામાં રંગીન થઈ જાય છે? તો એની અંદર આપણો સાચો જવાબ રહેશે હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે રંગીન થઈ જાય છે. નીચેના પૈકી કઈ બિન ધાતુ ઓરડામાં તાપમાનના પ્રવાહીમાં જ રહે છે? તો બ્રોમિન. નીચેનામાંથી પૈકી શાનો પેન્સિલ બનાવવામાં ઉપયોગ થાય છે? જો ગ્રેફાઇટનો આ જ ક્વેશ્ચન NSમાં પણ પૂછાણો હતો. એન્ટેમોલોજી વિજ્ઞાન કયા વિષય સાથે? તો આપણું જ હતું, કીટકો અને જંતુઓ સાથે. ગરમ પાણી સેન્ચુરી કયા રાજ્યમાં આવેલી છે? તો આસામની અંદર આવેલી છે. નીચેનામાંથી કઈ વિદ્યાશાખા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે? તો ભૌતિકશાસ્ત્ર માટે, સાહિત્ય, બધા માટે, એટલે ઉપરોક્ત તમામ આપણો સાચો જવાબ રહેશે. ડૉક્ટર ક્રિસ્ટિયન બર્નાર્ડ દ્વારા કરવામાં આવેલ માનવ હૃદય પ્રત્યારોપણ પ્રથમ ઓપરેશન કઈ સાલની અંદર કરવામાં આવ્યું હતું? તો આ 1967ની અંદર કરવામાં આવ્યું હતું. આગળ જો રાજ્યમાં ભારત સરકારે સંસદ, રાજ્યની સરકારો, વિધાનમંડળ વગેરેનો સમાવેશ થાય છે, તો બંધારણના આ કઈ જોગવાઈ કયા કલમ હેઠળ કરી છે? તો 13મી કલમ આવશે. સંવિધાન સભામાં સંવિધાન ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો 26 નવેમ્બર 1949 વાળો આન્સર સાચો રહેશે આપણો. કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર. બંધારણની મારે ભૂલ રહી ગયો. બંધારણનો ક્વેશ્ચન મને ખબર હતી કે બંધારણમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાવાના છે. તો 14. ભારતના બંધારણમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લાગુ પાડવા માટે કઈ કલમ દર્શાવવામાં આવી છે? તો 37મી. ભારતના બંધારણમાં ભારત એક રાષ્ટ્રપતિ રહેશે એ જોગવાઈ કલમ 52માં, બરાબર. ઉત્કૃષ્ટ ખેલાડીઓ કોચ તેમના પરિવારના સભ્યોના નાણાકીય પ્રશ્નો માટે સહાયરૂપતા કઈ યોજના શરૂ કરી છે? તો ખેલો ઇન્ડિયા ચાલુ કરી છે, બરાબર. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી ક્યારે થનાર છે? જો આ ક્વેશ્ચન કદાચ કેન્સલ થઈ શકે કે ચૂંટણી 8 ફેબ્રુઆરી 2024ના રોજ થવાની છે, એટલે જો સાચો આન્સર ગણશે તો જાન્યુઆરી 2024 ગણશે, કાં તો પછી કેન્સલ થશે. 108 ઊંચી શ્રી આદિ શંકરાચાર્ય મૂર્તિનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા માટે નવા રાષ્ટ્રીય પુરસ્કારનું નામ શું છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર.
બરાબર. વિશ્વ એલ્ઝાઇમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 સપ્ટેમ્બર. આ તો આપણું સોલ્યુશન્સ. જો તો હવે આપણે કઈ નેક્સ્ટ એક્ઝામની તૈયારી કરી છે મને કોમેન્ટ કરજો, તો આપણે સ્ટાર્ટ કરશું. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.